રાજકોટ શહેરની કડવીબાઈ સ્કૂલની વિદ્યાર્થીનીઓ તથા નગર શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓના સંયુક્ત પ્રયાસથી કડવીબાઈ સ્કૂલના પટાંગણમાં 300 પેરિસ્કોપ 30 સેકન્ડમાં બનાવવાનો વૈજ્ઞાનિક પ્રોજેક્ટ માટે અભૂતપૂર્વ પ્રયાસ હાથ ધરાયો હતો, જેમાં તમામ વિદ્યાર્થીઓને સફળતા સાંપડી હતી। આજના સમયમાં શિક્ષણ ક્ષેત્રે પરિણામની ઉચ્ચ ટકાવારી પ્રાપ્ત કરવી તે અંગે તીવ્ર હરીફાઈ ચાલી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓ પુસ્તકીય જ્ઞાનમાંથી બહાર નીકળે, વ્યવહારુ જ્ઞાન ધરાવતા થાય અને તર્કશક્તિનો ઉપયોગ કરતા થાય તેવા આશય સાથે રાજકોટની કડવીબાઈ વિરાણી સ્કૂલ ખાતે ધોરણ 9ની 300 વિદ્યાર્થીનીઓએ માત્ર 30 સેકન્ડમાં પુઠ્ઠાના 300 પેરિસ્કોપ બનાવ્યા હતા। જોકે પેરિસ્કોપ બનાવવાની સમય મર્યાદા 30 સેકન્ડની રાખવામાં આવી હતી, પરંતુ વિદ્યાર્થીનીઓએ તો માત્ર 22 થી 24 સેકન્ડમાં જ તમામ પેરિસ્કોપ બનાવી દીધા હતા। શું રેકોર્ડ છે, આખી હકીકત જણાવશો। રાજકોટની કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલયે આજે ધોરણ 9મા ધોરણની 300 દીકરીઓએ 30 સેકન્ડમાં 300 પેરિસ્કોપ નો વર્લ્ડ રેકોર્ડ બનાવવાનું નક્કી કરેલું અને આજરોજ આ ઘટના બની ત્યારે અમારા આનંદ વચ્ચે કે 30 સેકન્ડને બદલે ઘણી બધી વિદ્યાર્થીઓને 4 થી 5 સેકન્ડમાં બનાવ્યું અને તમામ વિદ્યાર્થીઓએ માત્ર 24 સેકન્ડમાં 300 પેરિસ્કોપ્સ બનાવેલા છે। માત્ર 30 સેકન્ડની અંદર બનાવવામાં આવેલા આ 300 પેરિસ્કોપને કડવીબાઈ સ્કૂલની વિદ્યાર્થીનીઓ નગર પ્રાથમિક સમિતિના ધોરણ 6ના વિદ્યાર્થીઓને ભેટમાં આપશે। કડવીબાઈ સ્કૂલની વિદ્યાર્થીનીઓએ 300 પેરિસ્કોપ બનાવવાનો જે અનોખો રેકોર્ડ સર્જ્યો છે તેનું વિડીયો શૂટિંગ લિમ્કા બુક સમક્ષ રજૂ કરવામાં આવશે અને આ અનોખો વિક્રમ સ્વીકાર્ય બનશે તો લિમ્કા બુકમાં તેને સ્થાન પ્રાપ્ત થશે। રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને કડવીબાઈ કન્યા વિદ્યાલયના વિદ્યાર્થીનીઓ સાથે મળીને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં એક વૈજ્ઞાનિક પ્રોજેક્ટ એટલે કે પેરિસ્કોપ 30 સેકન્ડની અંદર માત્ર બનાવીને રેકોર્ડ નોંધવા માટે પ્રયત્ન કરેલ છે। કદાચ ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર કોઈ પણ સરકારી સ્કૂલના બાળકોએ આ પ્રયત્ન કરેલો છે। વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે માટે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં અનોખા ઉત્સાહ સાથે વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો। અમારી સ્કૂલમાં 30 સેકન્ડમાં 300 પેરિસ્કોપ બનાવવાનો વિશ્વ વિક્રમ નોંધાયો છે। અમારી શાળાના 9મું ધોરણ અને નગર પ્રાથમિક શાળાના 6ઠ્ઠા ધોરણના બાળકોએ મળીને આ વિશ્વ વિક્રમ નોંધાવ્યો છે। આ તકે બોમ્બે સ્થિત ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરના એસ્ટ્રોફિઝિક્સ વિભાગના અધ્યક્ષ ડોક્ટર આભાસ મિત્રા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા।